ખેડૂત મિત્રો, હું તમને ખાતરી સાથે કહી શકું છું કે આંતરપાક કરવો જોઈએ. પહેલાં તો મને અનુભવ નહોતો અને મેં પણ કર્યું પણ નહોતું, પણ છેલ્લા 1 યરથી હું આમાં મહેનત કરી રહ્યો છું. ખેડૂત મિત્રો, પહેલાં મેં શાકભાજીનું વાવેતર કર્યું હતું, જેમ કે ગુવાર, ચોળી, કાકડી એવી અનેક શાકભાજીઓનું મેં વાવેતર કર્યું હતું. એ વાવેતર સમયે મને કેટલોક બધો ખર્ચો પણ થયો હતો. મલ્ચિંગનો ખર્ચો, ટપકનો ખર્ચો, ખેડ ખાતરનો ખર્ચો, છાણિયું ખાતર, ડીએપી ખાતર જેવું કેટલાક ખાદ્ય પદાર્થોનો ઉપયોગ કર્યો હતો, જેના લીધે મારું કોસ્ટ વધી ગયું અને ખર્ચા પણ વધી ગયા. મેં વિચાર્યું કે મારું આટલું બધું ખર્ચો કરતાં મને આનું ઉત્પાદન મળશે, પણ ખરેખર એ મિત્રો મને ઉત્પાદન સબ્જીમાં પણ સારું મળ્યું. પછી મેં વિચાર્યું કે આનામાં કંઈક અલગ કરીએ, એટલે મેં કપાસનું વાવેતર કર્યું. જે સબ્જી હતી એના 2 મહિના પછી મેં કપાસનું વાવેતર કર્યું અને કપાસ એકદમ સારો થયો. પહેલા મહિનામાં તો કપાસનું વાવેતર થયું, કપાસનું એટલું ગ્રોથ નહીં થયું, કારણ કે અંદરની સબ્જીઓ, વેલાવાળી સબ્જીઓ, ગુવાર, ચોળી જેવું અંદર હતું, એના કારણે વાવેતર કર્યું હતું, એના કારણે ગ્રોથ નહીં થયું. પણ મેં વિચાર્યું કે હવે આપણે સબ્જીનું બધું ઉત્પાદન લઈ લીધું છે, જેની અંદર આવવાનું હતું બધું આવી ગયું છે. પછી એ ઉડવા લાગી, એના લીધે મેં વેલાવાળી વસ્તુઓ, ચોળીઓ, ગુવાર બધું કાઢી અને એકદમ નિંદામણ સાફ તરીકે કરી નાખ્યું. એના પછી 15 દિવસે આ જુઓ તમે, આ કપાસનું ગ્રોથ જુઓ, આની અંદર કેટલો ફાલ આવી ગયો છે, ફૂલ આવી ગયો છે. એટલે પહેલો સ્ટેપ જે મારો હતો આંતરપાકનો, એ પહેલો સ્ટેપ પૂરો થઈ ગયો. એટલે એકદમ કપાસ, કેમેરામેન પૂરા પ્લોટનો કપાસ બતાવો, આ જોવું રહો કેવું કપાસ સરસ થયો છે. એના પછી મેં વિચાર્યું કે હવે કંઈક અલગ કરીએ. હવે મારો વિચાર છે, આ જે ખાળી અંદર છે આની અંદર એરંડા વાવવાનો વિચાર છે, જેથી કરી મારો જે વધારાનો ખર્ચો, જે ખેડનો, ડીએપીનો, ટપકનો, મલ્ચિંગનો જે ખર્ચો થાય એકદમ માઇનસ થઈ જશે. કારણ કે જે પહેલાં તો મેં ખર્ચો કરી, પહેલાં 2 મહિનામાં ખર્ચો કરીને શાકભાજીનું ઉત્પાદન લઈ લીધો છે, એના કારણે વધારાનો તો મારે ખર્ચો થવાનો નથી, કારણ કે એ તો મેં નવેસર મારે કરવાનું નથી. એટલે એ જ મલ્ચિંગમાં, ટપકમાં, ખાદમાં બધું જ કપાસ પણ થઈ જશે અને એરંડા પણ થઈ જશે. અને આવું નથી કે આ અંદર આંતરપાક કરીએ એટલે આપણને ઉત્પાદન ઓછું મળે છે. ખરેખર ખેડૂત મિત્રો, મેં જાણ્યું છે ને લાસ્ટ 1 યરમાં એકદમ સારો ઉત્પાદન મળે છે અને એકબીજાના વેલાઓની, કપાસની ગ્રોથ પણ સારી થાય છે. આ મેં એરંડા હવે મારે વાવવાના જ છે, 1-2 દિવસમાં ટાઈમ મળે એટલે એરંડા વાવવાના છે. એરંડા પતી જાય ઉનાળામાં, એટલે હાલ તમે જુઓ છો જે બજારમાં કાળેંગાની કળીઓનો ભાવ આસમાન છૂએ એટલા છે, 5,000 ને 4,000 ને. મારે કાળેંગડા પણ વાવવાના છે, એની અંદર પહેલાં એરંડા વાવવાના છે. ઉનાળું એરંડા પૂરા, ઉનાળાના થોડાક સમય જતાં એરંડા પૂરા થશે, એટલે મારે એરંડા કટિંગ કરી અને કપાસની જગ્યાએ મારે વાવવાના છે કાળીંગડા. અને જે એરંડાના કટિંગના જે લકડા હશે એની ઉપર એ વહેલા ચડી જશે, એટલે કાળીંગડા પણ સારા ઉત્પાદન મેળવી શકશે. એટલે ખેડૂત મિત્રોને હું તો એ જ સજેસ્ટ કરીશ, કાંઈક તમે ખેતીની અંદર નવું કરો, જેથી કરીને આવનારી પેઢી અને આપણા છોકરાઓ એમને પણ લાગે કે ખરેખર ખેતીમાં મળતર છે. પહેલાંના જમાનામાં જે આપણા ઘરડા લોકો કહેતા, ઊંચ ખેતી, નીચ નોકરી, મધ્યમ વેપાર. પણ હાલ મારા અંદાજ પ્રમાણે આવો સમય આવશે કે જે આ ઊંચ ખેતી પહેલાંના ઘરડા કહેતા હતા ને, એ સાચી વાત પડશે. પણ આપણા જે નવ યુવાનો સમજી રહ્યા છે કે ખેતી તો એકદમ આપણને પ્રોફિટવાળી વસ્તુ નથી. પણ ઘણા લોકોને હું જોઉં છું ને, મોટા મોટા બિઝનેસો છોડી અને મોટી મોટી નોકરીઓ છોડી અને આ લાઈનમાં જોડાયા છે. અને મને પણ એક અંદરથી ગર્વ થાય છે કે હું ખેતી કરી અને સારો ઉત્પાદન મેળવી શકું છું. એટલે ખેડૂત મિત્રોને મારો તો સજેશ આટલો જ રહેશે કે તમે આંતરપાક કરો, જેથી કરી ને આપણને નવી પેદાવાર મળે અને આપણે એક નવી રચના કરીએ ને, જેથી કરીને આપણા નવા ખેડૂતો, ગુજરાતના ખેડૂતો, રાજસ્થાનના ખેડૂતો, મહારાષ્ટ્રના ખેડૂતો આપણા વિડીયો જોઈને એક નવી પ્રેરણા લઈ અને એક નવું શીખવાનું ટ્રાય કરે ને, એવી જ મારી તો ભાવના છે. નમસ્કાર, ધન્યવાદ. મારું નામ છે કૈલાસ સેન. મારા વિડીયોને તમને સારો લાગે તો લાઈક કરો અને શેર કરો અને ફોલો કરવાના ભૂલતા નહીં, જેથી કરીને મારા એક નવા ખેડૂતો સુધી આ વિડીયો પહોંચે અને ખેડૂતો આ વિડીયો જોઈ અને એક નવું કંઈક શીખવામાં મળે, એવી આશા સાથે ધન્યવાદ. જય માતાજી, જય ખેડૂત દાતા.